કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલી ફુલરા ગ્રામ પંચાયત આજે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરીને કારણે પ્રેરણાદાયી ગામ તરીકે ઓળખ મેળવી રહી છે. પંચાયત દ્વારા ડિજિટલ સેવા, શિક્ષણ, સ્વચ્છતા, પીવાના પાણી, રોજગારી, રમતગમત અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણથી ગામના વિકાસને નવી દિશા મળી છે. ગ્રામ પંચાયત કચેરીમાં વિશાળ જનરલ હોલ, સરપંચ અને તલાટી કક્ષા, આધુનિક ફર્નિચર, મુલાકાતીઓ માટે સોફા, કમ્પ્યુટર, વાઈફાઈ, સીસીટીવી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વીસીઈ મારફતે જન્મ મૃત્યુ દાખલા, આવક અને જાતિના દાખલા, આધાર સંબંધિત સેવાઓ તથા વિવિધ ઓનલાઈન અરજીઓ ગામમાં જ ઉપલબ્ધ હોવાથી ગ્રામજનોને સરળ અને પારદર્શક સેવાઓ મળી રહી છે. ગામમાં ઇન્ટરલોક રસ્તાઓ, બજાર ચોકનો વિકાસ, સ્વચ્છ જાહેર સ્થળો તથા સુવ્યવસ્થિત માર્ગો ગામના બદલાયેલા ચહેરાને સાક્ષી બની રહ્યા છે. વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાના સતત પ્રયાસોથી ગામનું પર્યાવરણ વધુ સ્વચ્છ અને આકર્ષક બન્યું છે. શિક્ષણ ક્ષેત્રે ગ્રામ પંચાયતે અનોખી પહેલ રૂપે વિદ્યાર્થીઓ માટે બેનિઃશુલ્ક શાળા બસોની વ્યવસ્થા કરી છે. આ બસો દરરોજ વિદ્યાર્થીઓને વરમાગર અને છેર ઇંગ્લિશ સ્કૂલ સુધી લઈ જઈ સુરક્ષિત રીતે પરત લાવે છે, જેના કારણે વાલીઓનો ખર્ચ ઘટ્યો છે અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સરળ બન્યું છે. સાથે જ વિદ્યાર્થીઓના સન્માન, આંગણવાડી અને આરોગ્ય સેવાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ખેતી અને પશુપાલન ગામની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. જીએમડીસીના CSR સહયોગથી આશરે 6 થી 7 ડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે. દુકાળ જેવી કપરી પરિસ્થિતિમાં પણ ડેમોમાં પૂરતું પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતો અને પશુપાલકોને મોટી રાહત મળી છે. ગામનું તળાવ પણ સુંદર રીતે વિકસાવવામાં આવ્યું છે. સરહદ ડેરી અને માહી ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને બજારની સુવિધા મળી રહે છે. લોકડા ડેમ, સિરપઈ ડેમ, હેજપઈ ડેમ, જનરઈ ડેમ, ધોરો છેલ્લો, લોવરવારો ડેમ, મુતવા તળાવ, લખાપીર તળાવ તેમજ કેટલા નાના તળાવો પણ બનાયા કારણ ગામ સીમાડા પાણી સીમાડા રોકાય, કપરી પરિસ્થિતિ દુકાળ ઉપયોગી થાય. યુવાનો માટે ક્રિકેટ ગ્રાઉન્ડ અને નેટ પ્રેક્ટિસની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત જીએમડીસી વિસ્તારમાં કાર્યરત કંપનીઓમાં સ્થાનિક યુવાનોને ડ્રાઈવર અને સિક્યુરિટી સહિત વિવિધ ક્ષેત્રોમાં આશરે 200થી વધુ લોકોને રોજગારી મળતા સ્થાનિક સ્તરે રોજગારની તકોમાં વધારો થયો છે. સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં પણ પંચાયત આગળ રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાલુકામાં પ્રથમ સ્થાન સાથે 60 આવાસો પૂર્ણ થયા છે અને 165 આવાસોને મંજૂરી મળી છે. વાસ્મો યોજના હેઠળ પીવાના પાણીની સુવિધા, દિવ્યાંગ સહાય, વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન સહિતની યોજનાઓનો લાભ ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવ્યો છે. વિવિધ સમાજ માટે સમાજવાડીના વિકાસ કાર્યો તથા બાબા સાહેબ આંબેડકર ગ્રાઉન્ડમાં પ્રતિમાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. જીએમડીસી CSR સહયોગથી ગામમાં અનેક વિકાસલક્ષી કાર્યો હાથ ધરાતા પાયાની સુવિધાઓ વધુ મજબૂત બની છે અને વિકાસને નવી ગતિ મળી છે. આગામી આયોજન અંગે સરપંચ પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ગામમાં નવી મહાશાળાને મંજૂરી મળી ગઈ છે અને જિલ્લા કલેક્ટર દ્વારા જમીન ફાળવવામાં આવી છે. બાકી રહેલા RCC રોડના કામો ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સમાજવાડીના બાકી રહેલા શેડનું નિર્માણ કરવામાં આવશે. ગામની મહિલાઓને સ્થાનિક સ્તરે સ્વદેશી ખાતર ઉત્પાદન સાથે જોડીને રોજગારી આપવામાં આવશે. ઉપરાંત ઘર ઘરથી કચરો એકત્ર કરવા માટે ટૂંક સમયમાં ટ્રેક્ટર અને સફાઈ ટુકડીની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આરોગ્યની વાત કરીએ તો સબ સેન્ટર બની ગયો છે. સાથે જીએમડીસી દ્વારા ફરતું એમ્બ્યુલન્સ ચકાસીને ચેકઅપ કરી સરસ દવા આપે છે. સરહદી વિસ્તારમાં હોવા છતાં ફુલરા ગ્રામ પંચાયતે વિકાસ, પારદર્શિતા, ડિજિટલ સેવા, શિક્ષણ, સ્વચ્છતા અને લોકભાગીદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના વિકાસના આ પ્રયાસો સમગ્ર લખપત તાલુકા તેમજ કચ્છ જિલ્લાના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર TV ન્યૂઝ. જ્યારે 2022માં સૌપ્રથમ સરપંચ બન્યો, સરપંચના પદ્ધતિ મારા મિસેસે અહીંયા પૂરા ગામમાં બહુ જંગી બહુમતીથી વિજેતા થયા અને ગ્રામજનોનો સાથ અને સહકાર અમને મળ્યો અને એના જબરદસ્ત વોટોથી અમે વિજય થયા. 2022ની અંદર અમે સરપંચનું ચાર્જ લીધો ત્યારે અમારી જોડે બેસવા માટે ગ્રામ પંચાયતનું ઘર નહોતું. વહીવટ અમે કઈ રીતે ચલાવીએ? અમારી જોડે ગ્રામ પંચાયતની અમારો 2000ની આજુબાજુ વસ્તી ધરાવતું ગામ છે પણ એમાં ગ્રામ પંચાયત ઘર નહોતું. ગ્રામ પંચાયત વિહોણું ગામ હતું એટલે એક કોમ્યુનિટી હોલ હતો, એમાં અમે ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવતા હતા અને એ ખંડિત હતું. એટલે અમે એવું લક્ષ્ય લીધું કે અમને સૌપ્રથમ પહેલો ગ્રામ પંચાયતની બહુ ખાસ જરૂર છે તો અમે સરકારમાં માંગણી રાખી અને
અમને પછી સરકાર થ્રુ પછી જેએમડીસીમાં પણ અમે માંગ રાખી કે ભાઈ અમને CSRના ફંડ હેઠળ અમને ગ્રામ પંચાયત કચેરી બનાવી આપો. તો જેએમડીસીના અધિકારીઓ અમારી માંગને સ્વીકારી અને આજે આપ જોઈ શકો છો કે લખપત તાલુકામાં 33 ગ્રામ પંચાયતો છે, પણ અમારી ગ્રામ પંચાયત એક મોડલ ગ્રામ પંચાયત ઊભી થઈ છે. એમાં જેએમડીસીના CSR ફંડથી અમારે એક સારી ગ્રામ પંચાયત ઘર બની ગયો છે. જે રીતે અમે ગ્રામ પંચાયત ઘરથી દુઃખી હતા, વ્યવણ હતા, વિશેષ આજે સારામાં સારો વિશેષ અમને ગ્રામ પંચાયત ઘર બની ગયો છે. એમાં સરપંચની ચેમ્બર છે, કોન્ફરન્સ રૂમ છે, VCની ચેમ્બર છે, તલાટીની ચેમ્બર છે, એક મોટો વિશાળ હોલ છે, કોન્ફરન્સ હોલ. પછી આ ગ્રામ પંચાયત અમારી જે CC કેમેરાથી સજ્જ છે ગ્રામ પંચાયત. એમાં ફર્નિચરમાં સોફા હોય કે ટેબલ ખુરશી હોય કે કોમ્પ્યુટર, એમાં સરપંચની ઓફિસમાં પણ કોમ્પ્યુટર, તલાટીઓની ઓફિસમાં કોમ્પ્યુટર, VCની ઓફિસમાં પણ કોમ્પ્યુટર અને વાઈફાઈથી સજ્જ ગ્રામ પંચાયત છે. અને હાલ આપ જોઈ રહ્યા છો અમારી ગ્રામ પંચાયત જેમાં ટોટલ સુવિધાથી સજ્જ ગ્રામ પંચાયત છે. આજે એવી કોઈ બાકી નથી કોઈ સુવિધા જેથી અમે ગામજનોમાં કોઈ વાંધો મતલબ રજૂ કરી શકે છે. તમે તમારા ગામ દ્વારા જે અત્યારે જે બધા વ્યક્તિઓ જે તમારું કાર્ય જોઈ કરી અને ખુશ થયા છે, જે લોકોને જેવી રીતે સરપંચની જરૂર હતી એવા સરપંચ પ્રતિનિધિ તમને મળ્યા છો, એવા સરપંચ મળ્યા છે ને તમે ખરેખર શિક્ષણ ક્ષેત્રે પણ આજે તમે જોયું અને અત્યારે હજી સુધી હાઈસ્કૂલ પરની અને કલેક્ટર સાહેબની મંજૂરી જે તમને મળી છે એના વિશે તમે શું કહો છો? શિક્ષણ બાબતનું જે અત્યારે નવું આયોજન તમારું શું છે અત્યારે? મારા ગામમાં જ્યારે હું સરપંચ બન્યો ત્યારે એક આંગણવાડી ઘર પણ નહોતો. આંગણવાડી બધું ભાડે ઉપર ચાલતો હતો અને અમે બે આંગણવાડી બિલ્ડિંગ બનાવી અને આજે પણ અમારો સારો આંગણવાડીમાં બધું બાળકોને શિક્ષણ આંગણવાડીમાં મળે છે. પછી અમારા ગામમાં ધોરણ 1 થી 8 સુધી પ્રાથમિક શાળા હતી અને એ પણ પ્રાથમિક શાળાની બિલ્ડિંગ બહુ જર્જરિત હતી. આજે અમે સરકારમાં રજૂઆત કરી, આ પ્રાથમિક શાળાની બિલ્ડિંગે મંજૂર થઈ ગઈ છે. ટૂંક સમયમાં એની પાયાવિધિ કરવામાં આવશે. મારા ગામમાં 8મા ધોરણ સુધી પ્રાથમિક શાળા હતી. એ પછી અમે સરપંચ બન્યા પછી અમે સરકારમાં રજૂઆત કરી કે અમને 10મા ધોરણ સુધી અમને સ્કૂલ મંજૂર કરી આપો, પણ અમને શિક્ષણ અધિકારી દ્વારા અને જિલ્લાના તાલુકાના શિક્ષણ અધિકારી દ્વારા અને અમારી ટીમ વર્ક દ્વારા અમને બહુ સાથ સહકાર મળ્યો અને અમારે ગામમાં હાઈસ્કૂલ 10મા ધોરણ સુધી મંજૂર થઈ ગઈ છે. અને એમના 10મા ધોરણની હાઈસ્કૂલ મંજૂર થઈ ગઈ છે. એ હાઈસ્કૂલ ચાલુ પણ છે આજે પ્રાથમિક શાળાના ઓરડામાં, પણ એના માટે કલેક્ટરશ્રીએ જમીનની ફાળવણી કરી નાખી છે અને હાઈસ્કૂલની બિલ્ડિંગ પણ મંજૂર થઈ ગઈ છે. એ ટૂંક સમયમાં આની પાયાવિધિ કરવામાં આવશે. અને આજે અમે સૌપ્રથમ આ હાઈસ્કૂલ બન્યા પછી અમારા ગામમાં 13માંથી 8 વિદ્યાર્થીઓ 10મું પાસ કર્યો છે. સૌથી પહેલાં અમે જ્યારે સરપંચ બન્યા ત્યારે મારા ગામમાં એક વાસ્મો યોજનાની અમે પાઇપલાઇન અને ઊંચી ટાંકી લઈ આવ્યા. 40-45 લાખની આખી યોજના મારા ગામમાં, આખા ગામમાં નવી પાઇપલાઇન અને ઘરાઘર અડધાનું પાણીનું જળ કનેક્શન, નળથી જળ યોજનાનું એટલે ઘરાઘર અડધાનું કનેક્શનથી અમે પાણી પહોંચાડીએ છીએ અને ઊંચી ટાંકી. એ પછી ગામમાં ગટર લાઇનની અભાવ હતો એટલે અમે આખા ગામમાં આજે 90% જેવું ગટર લાઇનની કામગીરી પૂરી થઈ ગઈ છે. રોડ રસ્તા સરસ છે. એ પછી અમારા ગામમાં CC રોડની કામગીરી હાલ ચાલુ છે. ઘણા રોડો બની ગયા છે અને પેર બ્લોકનું આપ જોઈ શકો છો, ચોકોમાં, જાહેર ચોકમાં કે જાહેર સ્થળ ઉપર પેર બ્લોકની કામગીરી બની થઈ ગઈ છે. બાકી જ્યાં જ્યાં જરૂર છે રોડ રસ્તા એ હજી કામગીરી ચાલુ છે. હાલ મારા ગામમાં સ્ટ્રીટ લાઇટ પણ મંજૂર થઈ ગઈ છે. એ ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઇટ લાગી જશે. આ ગામમાં હમણાં લાઇટ નથી પણ હવે મંજૂર થઈ ગઈ છે. GSSN દ્વારા સ્ટ્રીટ લાઇટ મંજૂર કરવામાં આવી છે. એ ટૂંક સમયમાં લાઇટ લાગી જશે. પછી દરેક સમાજને અમે અલગ અલગ સમાજવાડી જેએમડીસીમાંથી CSR ફંડમાંથી દરેક સમાજને અલગ અલગ સમાજવાડી બનાવી આપી છે. ઘણી સમાજોના બી હજી સેટ મંજૂર થઈ ગયા છે. એ ટૂંક સમયમાં એનું કામ પૂર્ણતા કરવામાં આવશે. પછી દરેક ચોકમાં પેર બ્લોકનું કામ, CC રોડ, ગટર, પાણી દરેક સુવિધાથી અમે આગળ ગામને વધાવી રહ્યા છે. એમાં ગામ લોકોનો અમને બહુ સાથ સહકાર મળી રહ્યો છે અને દરેક કામમાં ગામ લોકો અને મારી સતત ટીમ છે એ મોનિટરિંગથી સારું કામ કરી રહી છે. બાકી જે છે ગામ લોકોની હજી માંગણીઓ છે એ ટૂંક સમયમાં માંગણીઓને પૂરી કરવામાં આવશે. ગામમાં ક્યાંક રોડ બાકી છે, ક્યાંક હજી પેર બ્લોકની કામગીરી બાકી છે અને મારા ગામમાં દરેક જેટલી સમાજો છે બધા સમાજોને ખાસ કરી સમાજવાડીઓના શહેરો પાસ થઈ ગયા છે, ઘણાના બની ગયા છે, હજી બાકી છે એ બની જશે ટૂંક સમયમાં. એ જેએમડીસીના CSR ફંડમાંથી અમે પાસ કરાવ્યા છે અને ગામના દરેક ચોકમાં ઓલો બેસવા માટેના જે બાકડા આવે છે એ મંજૂર થઈ ગયા છે
તો એ દરેક જાહેર ચોકમાં કે ક્યાંક સમાજવાડીઓમાં ક્યાંક ધાર્મિક સ્થળો પર ખપશે તો ત્યાં એ પાટલા બેસવા માટે લાગી જશે. બરાબર. અત્યારે તમે જે વાત કરી અત્યારે એની અંદર જે આપણે કઈ કઈ સમાજો છે જેની અંદર શેડ મંજૂર થઈ ગયા છે એ અને બાકી છે એ અમારે જાણવું છે તમારા વિશે. મારા ગામમાં જત સમાજનું કોમ્યુનિટી હોલ બની ગયું છે, કોમ્યુનિટી સેટ. પછી બજાણી સમાજ છે એનું કોમ્યુનિટી સેટ બની ગયો છે. પછી મેમણ સમાજનું કોમ્યુનિટી સેટ બની ગયું છે. પછી વધારાનું હજી પાસ થઈ ગયું છે. પછી દલિત સમાજ છે એનું કોમ્યુનિટી સેટ મંજૂર થઈ બની ગયું છે. અને સુમરા સમાજનું કોમ્યુનિટી સેટ પાસ થઈ ગયું છે 8 લાખ રૂપિયાનું. એ હજી કામ ચાલુ કરવામાં નથી આવ્યું, એ ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે. પછી કોલી સમાજનું જે હતો એ સમાજવાડી મંજૂર થઈ ગઈ હતી, પણ જમીનના અભાવે હાલ કામ રોકેલો છે. બાકીના જે સમાજોની નાની સમાજો છે એની ડિમાન્ડ છે એ ટૂંક સમયમાં સમાજો માટેની જે કોમ્યુનિટી હોલ કે સેટની છે એ માંગણી પૂરી કરવામાં આવશે. અને અધર બાકી જે સમાજો છે એના માટે જાહેર એક સાર્વજનિક સમાજ માટે પણ કોમ્યુનિટી હોલ છે અને કોમ્યુનિટી સેટ પાસ થઈ ગયો છે, એ JMDC દ્વારા પાસ કરવામાં આવ્યો છે. પછી મારા અકરી ગામ છે, મારા સમાવિષ્ટ ગામ ફુલરા પંચાયતમાં અકરીમાં પણ એક સેટ બની ગયો છે. બીજું સેટ JMDC દ્વારા પાસ કરવામાં આવ્યો છે, એ ટૂંક સમયમાં બની જશે. તેના સિવાય સાહેબ તમે RCC રોડ તમારી સમય મર્યાદાની અંદર કેટલા પૂર્ણ થયા છે ને હવે કેટલા બાકી છે? RCC રોડ અત્યારે તમારી સમય મર્યાદાની અંદર અને ત્યારે શું હાલત હતી ને અત્યારની શું હાલત છે? આપણે પ્રશાસકોને ગ્રાઉન્ડ રિપોર્ટ પછી બતાવશું, પહેલાં આપણે તમામ વાત સરપંચ સાહેબ દ્વારા પ્રતિનિધિ દ્વારા જાણી લઈએ. મારા ગામમાં જ્યારે હું સરપંચ બન્યો ત્યારે ઘણા બધા શેરીઓમાં રોડ નહોતા થયેલા, એટલે અમે પહેલો સૌપ્રથમ પાણીની પાઇપલાઇનનું કામ હાથમાં લીધું. એટલે પાઇપલાઇન પછી અમે ગટર લાઇનનું કામ હાથમાં લીધું, એ કામ પૂરા કર્યા. એ પછી અમે રોડો CC રોડ છે, પેવ બ્લોક છે એના કામ હાથમાં લીધા છે અને ઘણા કામો પૂરા થઈ ગયા છે. હજી જે બાકી જે છે એમનું કામ ચાલુ છે. ઘણા રોડો પાસ થઈ ગયા છે, એ ટૂંક સમયમાં એની કામગીરી ચાલુ કરી અને પૂરું કરવામાં આવશે કામ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હવે એના સિવાય સાહેબ અત્યારે આપણા અહીંયા ગ્રામ પંચાયતમાં ગામનું જ કામ ગામની અંદર થાય. અત્યારે તમે જોઈ શકો છો VC દ્વારા, તો VC દ્વારા કયા કયા અત્યારે અહીંયા ગામ લોકોના કામ કદાચ થયા હશે, પશુપાલનને લગતા છે કે PM આવાસને લગતા છે કે એ બાબતના કોઈ પણ વિકાસના કાર્ય કયા કયા છે, જરાક તમે અમારા પ્રશાસનને જણાવશો? અમારા VC દ્વારા અહીંયા જન્મ મરણના દાખલા હોય, આવકના દાખલા હોય, 7-5 જેવી કામગીરી હોય, પછી જે કિસાનને લગતા જે પણ કોઈ અહીંયા કામગીરી હોય એ કામ અહીંયા થતો હોય છે. એટલે અમારા ગામના અરજદારોને દયા પર કે બીજી ક્યાં જવાનો ધક્કો નથી પડતો. બધું કામ અહીંયા અમારા VC દ્વારા કરવામાં આવે છે. અને અમારી જે ટીમ વર્ક છે એ પણ અમને સતત અહીંયા સાથ સહકાર આપી અને ગામ લોકોનું કામ અહીંયા થાય એવું બધું પ્રયત્ન કરી રહ્યા છે. ઠીક છે, મતલબ ગામનું જ કામ ગામની અંદર થાય, બહાર અહીંયા આ લોકોને ધક્કો જ ન પડે. તમામ અહીંયા VC દ્વારા સારા કાર્ય થઈ રહ્યા છે. બરાબર. તેના સિવાય અત્યારે તમારા ગામના કેટલી મતલબ આજુબાજુમાં કંપનીઓ છે, દાખલા તરીકે JMDC છે કે થર્મલ પાવર પ્રોજેક્ટ છે, જંગલ ખાતું છે, એની અંદર આપણા કેટલા અહીં આજુબાજુ વિસ્તારના રોજગારી પ્રાપ્ત કરે છે અને સ્વરોજગારી પ્રાપ્ત માટેની તમારી શું આગળની? મારા ગામના અહીંયા JMDC કંપની છે, પાંડરો છે, ઉમરસર છે, ગુરનાથપર છે, HDPS છે, માતાનમર છે. આ વિવિધ પ્રોજેક્ટોમાં મારા ગામના 200ની આજુબાજુ અંદાજિત કેટલાક છોકરાઓ યુવાઓ 200 જેવા 200ની આજુબાજુ કામ કરતા હશે. અને અમે સતત અમારા માણસોને જેવું એજ્યુકેશન છે, કોઈ ડ્રાઈવર છે, કોઈ હેલ્પર છે, કોઈ સિક્યુરિટીમાં છે, એ લોકોને જ્યારે જગ્યાએ ખાલી થતી હોય અમે ભલામણ કરતા હોઈએ છીએ. એ લોકોને રોજગારી માટે તક આપતા હોઈએ છીએ અને JMDC અમે બધું રોજગારી માટે બહુ સાથ સહકાર આપે છે. આજે પણ અમારા ગામના 200 જેવા પરિવારો અહીંયા રોજગારી મેળવી રહ્યા છે JMDCની અંદર. કોઈ ડ્રાઈવર છે, કોઈ ઓપરેટર છે, કોઈ સિક્યુરિટીમાં છે, કોઈ હેલ્પરમાં છે, કોઈ કોમ્પ્યુટરમાં છે, કોઈ એન્જિનિયરમાં છે. એ રીતનું બધું વિવિધ પ્રોજેક્ટ ઉપર અમારા 200ની આજુબાજુ છોકરાઓ JMDCમાં કામગીરી નોકરી કરી રહ્યા છે. પછી JMDC દ્વારા અમને ઘણા બધા હાથબંધ બંધાવી આપ્યા છે. એનાથી અમે ખેતી કરી રહ્યા છીએ. વરસાદના આધાર ઉપર અમારી ખેતી છે. જ્યારે વરસાદ થાય ત્યારે ડેમ તળાવ ભરાઈ જાય છે, એટલે પછી એના ઉપર અમારી ખેતી સારી થાય છે. અને પશુપાલન પણ અમારું આ ડેમોના તળાવ ઉપર પાણીના ઉપર ટકી રહે છે. એટલે JMDC દ્વારા ડેમ તળાવ પણ અમને ખૂબ સારા બનાવી આપ્યા છે. JMDCના CRSના કામ, ખેતીવાડીના કામકાજ તો એ બધા સાંભળ્યા, પણ હવે આપણે સાંભળીએ અહીંયા જે વિધવા બહેનો છે, દિવ્યાંગો છે, એનું પેન્શન બાબતનું છે. તેના સિવાય
તમામ વિગત આપણે જાણીએ. સરપંચ સાહેબ શું કહો છો આગળ આના વિશે? હાલ અમારે ગામમાં આરોગ્યની સુવિધા સારી છે, સબ સેન્ટર છે, એ સતત ચાલુ રહે છે. આરોગ્યમાં શું કેવી રીતે આરોગ્યમાં અહીંયા આરોગ્યની ટીમ આવે છે અને એને સબ સેન્ટર સારું બનેલ છે. એમાં દરેક ગામ લોકોને અહીંયા ટ્રીટમેન્ટ મળે છે, પ્રાથમિક ટ્રીટમેન્ટ મળે છે આરોગ્યની. પછી જેએમડીસીનું ફરતું દવાખાનું અઠવાડિયામાં દર શનિવારે આવતું હોય છે. એમનું અપોલો હોસ્પિટલ કરી છે, એની સારી ટ્રીટમેન્ટ મળે છે અહીંયા ગામમાં. એટલે આરોગ્ય માટે પણ એક સારી અહીંયા સગવડ છે ગામમાં. પછી જે વિધવા નિરાધાર બહેનો છે એને પણ પેન્શનની અહીંયા કામગીરી ચાલુ કરેલ છે. જે લોકો કોઈનું પેન્શન બંધ છે તો એનું પેન્શન ચાલુ કરવા માટે અમારા વીસી અહીંયા બેઠા હોય છે અને એમનું જે પણ જરૂર પડે છે એ પેપર વર્ક પૂરું કરી અને પેન્શન ચાલુ કરવામાં અમારું સાથ સહકાર રહે છે, સહયોગ હોય છે. ઠીક છે, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તો ચાલો હવે તમામ પ્રશસ્તોને વિનંતી કે આપણે આલીએ આપણે અને તમામ જે વિકાસના કાર્યો કર્યા છે એનો તમામ લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ લઈએ. અત્યારે આપણે ગ્રામ પંચાયત જોઈ જીએમડીસીના સીઆરએસ બનેલી છે. આ તમામ વસ્તુથી સજ્જ છે. આપણે જે અહીંયા સમક્ષ બારે ઊભા છીએ ત્યાં પણ કોટા બોટા જબરદસ્ત લાગેલા છે. આપણી સમક્ષ કેમેરામેન અત્યારે તમે જોઈ શકો છો તમામ જગ્યા ઉપર બજાર ચોક છે. બજાર ચોકની અંદર કોટા લાગેલા છે. અહીંયા પશુપાલન વિસ્તાર છે તો એના માટે 2 ડેરી છે, એક સરહદ ડેરી છે, એક માઈ ડેરી છે. એના સિવાય અત્યારે તમે સામે તમે સમક્ષ કેમેરામેન સામે બતાવજો. સામે આ જત મલેક સમાજવાળી બનેલી છે. આ જબરદસ્ત તમે જોઈ શકો છો કેટલી મોટી વિશાળ બનેલી છે. અને આમાં એની અંદર વિશાળ આની અંદર લગ્ન પ્રસંગ કરવા હોય કે કોઈ મોટું કાર્ય કરવું હોય તો એની અંદર થઈ શકે. અને એના સિવાય એના 4 દુકાનો બનાવેલી છે જે કદાચ બાય ચાન્સ જત સમાજ માટે એક દુકાનો કાંઈ ભાડે આપવા માટે આપવી પડે તો એની પણ સારામાં સારી ઇન્કમ થાય. ગ્રામ પંચાયતની અંદર 12 વૃક્ષોથી બરાબર સજ્જ છે. બાળકો માટે રમવા માટેનું આ વોલીબોલનું પણ બનાવવામાં આવેલું છે. હવે અત્યારે આપણે એના સિવાય અન્ય જે વિકાસના કાર્ય જે સરપંચે કર્યા છે, સરપંચો ઘણા છે પણ જે અત્યારે આ જે ફુલરા ગામની અંદર સરપંચે કાર્ય કર્યું છે એ તમામ આપણે વિકાસના કાર્ય લાઈવ આપણે બતાવીએ છીએ. તો હાલે હવે આપણે નેક્સ્ટ નીકળીએ આગળની સમાજવાડીઓ. તેના સિવાય ડેમો છે એ તમામના ફોટો લાઈવ પ્રોગ્રામ આપણે લઈએ. જીએમડીસી સીઆરએસ હેઠળ જે કાર્ય થયા છે ખેડૂતો માટે, માલધારી માટે, પશુ માટે એ તમામ આજે નિહાળશું. અત્યારે ભજાણિયા પરિવારની અંદર આવ્યા છીએ. આ ભજાણિયા પરિવારની અંદર 4 જ ઘર છે. આ 4 ઘર માટે સરપંચ સાહેબ કેટલાનું આનો ખર્ચ લાગ્યો છે? 5 લાખનો સેટ બનાવવામાં આવ્યો છે અને 2 લાખનો ઇન્ટરલોક. અત્યારે તમે કેમેરામેન જરાક તમે જો બતાડશો, અત્યારે કામ ચાલુ છે. નીચે ખાલી નીચેનું ઇન્ટરલોક લગાડવાના બાકી છે, ઉપર સેટ તૈયાર થઈ ગયો છે. 5 લાખ આ 2 લાખ આ 7 લાખ રૂપિયાનો કામ થયો છે. 7 લાખ ખાલી 4 ઘર માટે. ખરેખર આ સરપંચની કામગીરી ધન્યવાદ. ખાલી 4 વ્યક્તિઓ માટે આવી તો મોટામાં મોટું સારું કાર્યક્રમ છે. તમામ સમાજને સાથે રહી અને ચાલનારા છે અને ખરેખર આ જબરદસ્ત એની મહેનત આપણે તમામ જગ્યા પર નિહાળશું. હજી બાકી છે. તમામ પ્રશસ્તોનો આપણે આગળ લઈ આવીએ. નમસ્કાર. આજે આપણે કચ્છ કેરની ટીમ ફુલરા ગામની મુલાકાત લીધી છે ને ફુલરા ગામની અંદર સરપંચ શ્રી જત ફતનામભાઈ વલી મહમદ અને જત વલી મહમદ સરપંચ પ્રતિનિધિ એમના દ્વારા ખરેખર એક જબરદસ્ત અહીંયા વિકાસના કાર્ય એક નાનકડા ફુલરા ગામની અંદર થઈ રહ્યા છે. ગ્રામ પંચાયતો ઘણી બધી છે પણ આજે આપણે આ ગ્રામ પંચાયતની તમને મુલાકાત કરાવીશ. પણ કેવી ગ્રામ પંચાયત ખરેખર એક જબરદસ્ત જેને કહેવાય ઓફિસ પણ ન હોય આવી ને એવી આ ગ્રામ પંચાયત. તમે પોતે આપણા કચ્છ કેના તમામ પ્રશંસકો તેના સિવાય અન્ય ગ્રામ પંચાયત આના ઉપરથી ખરેખર કંઈક બોધ લેવાય. આ સરપંચ કેટલું ધગશીલ છે એના અત્યારે આપણે એની દ્વારા જે કામ થયું છે એ તમામ ગામની રૂપરેખા તમારી સમક્ષ હું મૂકીશ. અત્યારે આ જીએમડીસીના સીઆરએસ હેઠળ 19 લાખમાં આ ગ્રામ પંચાયત તૈયાર થયેલી છે. તેમાં ગ્રામ પંચાયતની અંદર કોઈ એવી વસ્તુ નથી બાકાત કે જેની અંદર આપણે આની કોઈ વસ્તુની કચાશ કરી નાખીએ. એકદમ જેને કહેવાય વીઆઈપી ચોઇસની અંદર ગ્રામ પંચાયત. ખરેખર આપણાને એમ લાગે કે એકમ તાલુકા પંચાયત કે મામલદાર કચેરીની અંદર આપણે આવી ગયા છીએ કે મોટી જબરદસ્ત ઓફિસમાં આવ્યા છીએ.
એક નાનકડા ગામની અંદર કેવી તલાટી એક સરપંચની અને ગ્રામ પંચાયત બનાવી છે, ખરેખર જોવાલાયક છે. તો ચાલો આપણી સાથે આપણે ફુલરા ગ્રામ પંચાયતની તમામ જગ્યા ઉપર તમને વસ્તુઓ નિહાળીએ.